હેલો મિત્રો, કેમ છો? મજામાં? મારા નવા બ્લોગમાં તમારું બધાનું સ્વાગત કરું છું. આજે પપ્પા શું કરે છે? પપ્પા છે ને અહીંયા બેઠા છે, કેમ કે એમને ચા પીવાના છે એટલે મમ્મી ચા બનાવતા લાગે છે. જો મમ્મી ચા બનાવે છે પપ્પા હાટું, કેમ કે ભૂલો ઉતો છે એટલે અમારે એની લાઈટ ન થાય રૂમની. મમ્મી જો કેટલા વાગે, કેટલા 7 વાગ્યા મમ્મી? 7 વાગે છે. હા 7 વાગી ગયા. કોને ખબર? હા જો મમ્મી પપ્પાને 7 વાગે ચા તો જોઈએ જ તે મિત્રો. જો એવા બંધાણી છે તો પીધા વિના મમ્મી કે મને હું ખબર તો ન બનાવી દેતી. આવશે જો એમને બહાર ચા ન મળે ને મિત્રો તો એ ઘરે આવીને પીવીએ થોડું થાય ન મળે નહીં, મળી જ હોય. મમ્મી કે મળી જ હોય. તો એટલે હું તમને કહું છું, એટલે તો કહું છું, કેમ કે આચાવાળા આવશે ને એને જે મન થાય ને હા 15 મિનિટ થાય હોય ને પીધી હોય ને તો ચા બનાવી. આવા ચાનું બંધાણ આવું છે. નહીં સારું. બીડી હાથમાં હોય ને તો કે મેં પહેલી જ પીધી છે, પણ ભલે ને સતત હોય બીડી. આવું છે જો એમને છે ને કદાચ પીધી હોય તો એ બહાર ન જામી હોય ને તો ઘરે બનાવો. આવું છે જો ચા ઉકળે છે. જોવી મિત્રો અત્યારે છે ને જમવા બનાવવાનો ટાઈમ થઈ ગયો છે. આવતા લાગે છે. આપણે નંગઈ કરવાના છે. હાલો આપણે નંગ કરવા બેસી જાય. હેલો મિત્રો, જો અત્યારે છે ને હું નંગ કરું છું ને મમ્મી છે ને રસોઈ બનાવે છે. રસોઈ બની ગઈ એવું લાગે છે. બની ગઈ છેલ્લી રોટલી છે ને. હું તો છે ને નંગ કરતી જાતી હતી ને મારે ડિઝાઇન જોવાની હતી ફોનમાં, જોઉં છું અત્યારે. કીધું લાવી મમ્મી રસોઈ બનાવે છે. મમ્મીની છે મહેંદીની. કેમ કે કોણ પડ્યો છે ને તો આપણે છે ને રાતે ફ્રી છીવી તો રાતે એવું લાગે ને તો મૂકી દેવાની થાય છે. તો અત્યારે જોયેલી હોય ને તો રાતે મૂકી દેવાયું છે. શાક ગાંઠિયાનું બનાવ્યું એટલે મારે મશીન બંધ હતું. મેં તો લાયા જોવા દે મમ્મી કે લાવી હું રસોઈ બનાવી નાખું, તું બંડલ ચડાવી દે કે, કેમ કે રસોઈ બનાવવાની હતી ઓછી એટલે મમ્મી કે હું બનાવી નાખું. જો મમ્મી હશે ને બધું તૈયાર કરી નાખી. હવે આપણે છે નંગ કરવા બેસી જવાનું. જો પપ્પાએ રાહ જોઈ છે કે એક બંને પૂરું કરી દે તો આપણે છે ને જો આપણે છે ને આલુ પરોઠું પણ આવી ગયું છે. મસ્ત આલુ પરોઠું બનાવ્યું છે. મમ્મીને ચખાડશું કે મસ્ત બનાવ્યું છે ગરમ ગરમ. મેં તો છે ને ગરમ ગરમ ખાઈ હોતને લીધું છે મમ્મી આલુ પરોઠું. જીગીસાબેન દઈ ગયા છે. ગરમ ગરમ આવ્યું ને મને અહીંયા દઈ ગઈ છે એનું એટલે મેં તો મસ્ત મસ્ત ગરમ ગરમ તો મજા આવી ગઈ. ચલો આપણે નંગ કરવા બેસી જાય. મિત્રો અમે જ આવી સી ચાલવા, કેમ કે મમ્મી ઘરમાં ને ઘરમાં હતા એટલે એમને ચાલવાનું મન થયું. ક્યારું ના કહેશે ક્યારે જાવું ક્યારે જાવું. લે મમ્મી લાઇટે બંધ કરી દીધી છે. ફટાફટ નીકળી જ જાય કેમ કે બહાર બહુ મસ્ત પવન છે તો જાવી છીએ ચાલવા. ચલો મમ્મી રેડી? ચલો ચાલીને આવ્યા ને તો કેટલા વાગી ગયા? 11:15 થઈ ગયા છે ચાલીને આવ્યા ને તે. મમ્મી શું કરે? ચાણ કાઢો છો? ચશ્મા પહેરીને કેવા લાગે? આ જો પપ્પા જો આટલી જગ્યા મૂકીને હું ત્યાં પંખા નીચે થોડોક વી આવો તો પવન લાગે. જો પપ્પા તમને પપ્પાને છે ને અહીંયા દુખે છે. દુખે છે પપ્પા? જો પપ્પાને છે દુખે છે. નંગ આમાં ખેંચીને આમાં કરવાના હોય ને એટલે દુખે છે.
બપોરે તો હુતા છો કે એટલી બધી નીંદર નહીં આવે. કાલે ખબર પડશે, કાલે એવું લાગશે નંગ આવશે વધારે. થાય સાચું હવે કાલે અમારે, કેમ કે આજે અમને આરામ મળ્યો તો. શું કેવું? હા, ઠંડી આરામ જ છે. આરામ જ છે. કંઈ વાંધો નહીં. છે ને આજે છે ને મમ્મી છે ને પપ્પા ઉપર ગુસ્સો થઈ ગયા હતા, કેમ કે પપ્પાએ છે ને 7 વાગે ચા બનાવવાનું કીધું અને મમ્મીને ખબર નહોતી. 7 વાગી ગયા એવું હતું. નાચું કે છે ઊભા રહેજો, તમારો ફોટો પણ પાડવાનો છે. સાડી પહેરે ઓલું એવો એવો હો. તમને તો સાડી પહેરો હોય એવું મૂકીને આવજો, કેમ કે આપણે છે ને કંઈક ને કંઈક મૂકવાનું હોય, એમાં ફોટાની જરૂર તો પડે જ તે. તો પછી ઘણી વાર એવું થાય છે ને મમ્મીએ કપડાં ચેન્જ કરી નાખીએ તો આપણે છે ને ફોટો પાડવાનો રહી જાય. એટલે મેં કીધું છે ને તમે ઘડીક રહેજો, આપણે કે ફોટો પાડવાનો છે. આજે પપ્પાએ આજે તો મમ્મીને છે ને ઓલું થઈ ગયું, ખબર નહોતી એટલે ચા મુકાઈ ગઈ એવું થયું છે. આજે મમ્મી છે ને ગુસ્સો બહુ કરતા હતા. તમને ગુસ્સો આવ્યો હતો? હા, ગુસ્સો તો આવે જ. કેવી રીતના ગુસ્સો કર્યો હતો? મને એમ કે 6 વાગ્યા ચા મૂકલે, 7 વાગે ચા મૂકી તો ખાવાનું શું ભાવે? કોસે આપણે જ નથી ખાધું ને. શું થાય એમ? તમારે હાલશે? તમારે ખાવું જોઈએ કઈ? કઈ ખાવું નથી, કાકડીને બટકો ખાઈશ. તો કાકડીને બટકું તમે ખાવ તો મને દેજો. દેખો ને આપીશ. મમ્મી કે આપીશ. ખાઈશ એટલે આપીશ. આ તો કઈ ઠંડુ તો નથી ને? ઠંડામાં સોડા પીએ હશે. સોડા છે એને. પપ્પા કહેતા હતા ને સોડા પીવાનું. પૂછી જો પપ્પા. પપ્પા રિહાણા ન હોય તો હે પપ્પા પીવાની છે તમારે સોડા? પપ્પાએ છે ને હાથેથી આમ કહી દીધું. ઉઈ ગયા છે હવે મિત્રો. હવે જોવી સોડા કેમ થાય. ચલો હવે તમારે નાઇટ ડ્રેસ બદલાવ હોય તો બદલાઈ આવજો મિત્રો. જો મમ્મી પપ્પા છે ને 11 સાડા 11 જેવું થયું છે તો સૂઈ ગઈ. એમને નીંદર આવી જાય પછી છે ને વહેલા સવારમાં હું પપ્પા બે છે ને વહેલા જાગી. કેટલા 4:15 તો જાગી. પછી છે ને દરવાજો ખોલી નાખી. એ દરવાજો ખોલી નાખી પછી છે ને ખુલ્લો રાખી, કેમ કે પપ્પા તો જાગતા હોય. પપ્પા છે ને ત્યારે ચા પીવા જાગે. એ ચા પીવે, હું આ દરવાજો કરી નાખું. પછી એ છે ને ઘડીક બહાર બેસે, કેમ કે બહાર બહુ મસ્ત અત્યારે ઠંડો પવન છે. સવારમાં બહુ મસ્ત પવન હોય છે, કેમ કે હું 2 દિવસ જાગું છું. 1 વાગે પપ્પા જાગે ને એ જ ટાઈમે હું જાગું છું. એટલે છે ને હું પપ્પા બે હારો જાગીને પછી ઘડી કંઈ પવન ખાવી, પછી પપ્પા ચા બનાવે, પછી જશે હાથ પગ મોઢું ધોઈને સૂઈ જાઉં પાછી. 7:45 7:30 વાગે જાગી. પછી ને અત્યારે મમ્મી પપ્પા બે સૂઈ ગયા છે. પપ્પા તો છે ને નાખોડા ઢળે છે. મમ્મી છે ને મમ્મી લગભગ છે ને 5 મિનિટ હોય ને પછી એને છે ને બધી ખબર હોય. 5 મિનિટ તો જાગી જાય. પપ્પાનો જાગે. પપ્પા આવે છે સીધા 4:15 વાગે 4:15 વાગે જાગશે. મમ્મી પથારી ક્યાં કરે ખબર? અત્યારે ઉનાળો છે ને એટલે સીધા પાટમાં હોય, કેમ કે અત્યારે હવા ઉદાસ આવે ને એટલે જો હું બતાવું સીધું તમને. કેમ કે આજુબાજુમાં હવા ઉદાસ ન આવે, ખાલી આ દરવાજેથી ઓલા દરવાજે આવે તે હવા ઉદાસ. એટલે એ છે ને આવું એટલે એને પવન સારો લાગે. હું એકલી એને આમ નીચે હોઉં. સુરત તો નાઇટમાં જાય. મિત્રો આજે અમારે હવે અત્યારે કેવું કામ ચાલે છે નાનું ચોટલા બંડલ તો આજે છે ને બહુ કામ ન થાય બહુ મારે. અડધો વારો આવે પછી એક રાતોરું એક બંડલ આવ્યું હતું. તો આપણે છે ને બપોરે જોશે ને કેવું કરીશ કે અંદર આવે કે ન આવે તડકાનું બહાર જ નહીં નીકળવાનું. પછી ને 2-2.5 કલાક પડ્યું જાગવાનું, પણ દરવાજો તો નહીં જ ખોલવાનો, કેમ કે અહીંયા ઘરમાં લુગરી જાય ને તો પછી છે ને આખું ઘર તપી જાય. એટલે ત્યારે તો દરવાજો ખોલવાનો થાય જ નહીં, કેમ કે સૂરજ નાઇટ ચાલતી હોય એટલે દિવસે સૂતો હોય. એટલે અમારે છે ને મિત્રો આવું છે કે એને નાઇટ ચાલતી હોય ને
એટલે અમારે આઘું પાછું કાંઈ ન કરાય. અમારે ઘરમાં સાફ સફાઈ કરવી છે અમારે મમ્મી, પણ હવે એ નથી થતી. હવે અમે જોઈશું કે એને કેદી દિવસ પાડી થાય પછી અમે બધું અમારું કામ ચાલુ કરશું. આવું છે મિત્રો. જો હવે આ બ્લોગ આપણે અહીંયા પૂરો કરવી. મારો બ્લોગ કેવો લાગ્યો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરી દેજો. ગુડ નાઇટ.